શેત્રુંજય મહાતીર્થના જેટલા ગુણો ગાઈએ તેટલા ઓછા છે। 14 રાજલોકમાં એક પણ એવું તીર્થ નથી કે જે શેત્રુંજયની તોલે આવે। હાલ ભરત ક્ષેત્રમાં તીર્થંકર પરમાત્મા નથી, કેવળ જ્ઞાની પણ નથી, ના કોઈ એવા વિશિષ્ટ જ્ઞાની છે, તો પણ મહાવિદ્યમાં વિચરતા તીર્થંકરો પણ આ ભરત ક્ષેત્રના વખાણ કરે છે। આવા શાશ્વત તીર્થ ભવ્ય તીર્થની ભાવ યાત્રા કરવા જઈ રહ્યા છીએ, તો સૌ સાથે જોડાઈએ। આજુબાજુ ન જોઈએ, ટટ્ટાર બેસીએ, સંસારના દરેક વિચારોનો સ્ટોપ કરી દઈએ અને પૂરેપૂરું ધ્યાન શ્રી શેત્રુંજય ઉપર કેન્દ્રિત કરીએ। આ સિદ્ધ ગિરિરાજ એ એક મહાન પવિત્ર ભૂમિ છે, જ્યાં જે પાંડવોની સાથે 20 કરોડ આત્મા મોક્ષે ગયા હતા। અજીતસેન મુનિ 17 કરોડ સાથે મોક્ષે ગયા હતા। સોમયસ 13 કરોડ સાથે મોક્ષે ગયા હતા। દ્રાવિડ વારિકિલજી 10 કરોડ સાથે મોક્ષે ગયા હતા। શ્યામ પ્રદ્યુમ્ન 8.5 કરોડ સાથે મોક્ષે ગયા હતા। જેને કીધું મહાતીર્થ છે શેત્રુંજય, એ મહાતીર્થનું નામ છે। કાંકરે કાંકરે થયા સીધાનંદ, જાણી લો જાણી લો। ભવ્યાતા મને જમણે છે આ તક, માણી લો માણી લો। પૂર્વના પાણુપાલ જ્યાં પધાર્યા દિનાથ, એવો શાશ્વત છે ગિરિરાજ। એ ગિરિને ભેટતા થઈ જશે ભવપાર, એવી ગાથા ધરું મહારાજ। શેત્રુંજય ના શિખરોને વંદન, શેત્રુંજય ના શિખરોને આવો પધારો પધારો। આ છે જય તળેટી। તમે બધા ભવ્ય જીવો છો, જે ગિરિરાજનો સ્પર્શ કરે, વંદન કરે, પૂજા કરે, તે બધા ભવ્ય જીવો જ હોય છે। વળી તમે તો પુણ્યાત્મા છો, તેથી તમને શેત્રુંજયની 6 ગાઉની ભાવ યાત્રા કરવાનો લાભ મળે છે। તો ચલો આપણે શરૂઆત કરીએ સ્તુતિથી। પ્રણામ। આ છે બંગાળી બાબુનું દેરાસર। બોલો નમો ધીરાનમ। આ મોશીરા માતા ધનપતસિંહે બનાવ્યું હતું। તે શા માટે બનાવ્યું હતું તમને ખબર છે? તેમની માતા મહેતાબ કુમારીની યાદમાં। ધન્ય છે એમની માતૃભક્તિ। સમાવસરણ મંદિર, 3 ગઢ, અશોક વૃક્ષ, ચૌમુખી પ્રતિમા વગેરે બધું જ છે। બોલો નમો જ્ઞાન। થાક લાગે ને ત્યાં થાક ઉતારવા આવા વિશ્રામના સ્થાનો બનાવેલા હોય છે। હવે આગળ ચાલતા ચાલતા જઈએ, પાછું આવશે બીજું વિસામું, એને કહેવાય છે પરબ કહેવાય છે। અહીં ઉકાળેલું એને કહેવાય છે દોળી પરબ। અહીં ઉકાળેલું પાણી પણ તૈયાર જ હોય છે। કોને થાક લાગ્યો છે હવે ચડતા ચડતા? દેવીનાથ ભગવાનની અધિષ્ઠાયિકા અંબિકા દેવી લાગે છે, તો વાત સાચી છે। અંબિકા દેવીની જ પ્રતિકૃતિ છે। અંબિકા દેવીની જ પ્રતિકૃતિ છે તો હજાર ત્યાં આવશે પાંચમું વિસામું, શાશ્વતજીના પગલા। કહીશું નમો જ્ઞાન। શાશ્વતજી પ્રણામ। તમને ખબર છે કે શાશ્વત કોને કહેવાય? સાંભળો, જેની કોઈએ બનાવ્યો નથી, જેની એક કાંકરી પણ થતી નથી, કે જેનો કોઈ દિવસ નાશ થવાનો નથી, એવા શાશ્વતને 8,57,282 છે। તમે જે શાશ્વતી પ્રતિ પ્રણામ। આ શ્રી ગુજ્જુની ઓહો, અહીંયા તો કેટલું બધું દેખાય છે। દેવ ચંદ્રપુરી મહારાજ સાહેબે આ બનાવ્યું છે। એક બાજુ આદિનાથ ભગવાનના પગલા છે, પહેલા કુલમાં આદિનાથ ભગવાનના પગલા છે, બીજી બાજુ ગોડીજી પાર્શ્વનાથના પગલા છે, ત્રીજી બાજુ ગૌતમ સ્વામીના પગલા છે। પ્રણામ। છે કે આ મૂર્તિ કોની કોની છે તો સાંભળો। પહેલી બે મૂર્તિ દ્રવિડ, દ્રાવિડ અને વારિકિલની છે। ભગવાનના
આ તો બીજા જ મહાત્માઓ છે, જેમાં પહેલી અને બીજી મૂર્તિ રામચંદ્રજી અને ભરતની છે. તેઓ 3 કરોડ સાધુ ભગવંતો સાથે શેત્રુંજય ઉપર અનશન કરીને મોક્ષે ગયા હતા. મુનિના પગલા. કીર્તિધર નામના રાજા અને સહદેવી નામની રાણીના તે પુત્ર હતા. તેમણે તેમના પુત્ર અને પિતાએ બંને દીક્ષા લીધી. એ આજે શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. અહીં આગળ બીજું ચિત્રણ કરવામાં આવે છે. ડાબા તકી કરી રે લો, તકી સરી હિંસાસન રઘવાલ કે, સંગની સહાય કરે રે લો. તેઓ શત્રુંજયના અધિષ્ઠાયક દેવ છે. જે પણ પુણ્યશાળી આત્માઓ શત્રુંજયની યાત્રા કરે તેમને સહાય કરે, શક્તિ આપે અને નિર્વિઘ્ન યાત્રા પૂર્ણ કરે. આ છે પુણ્ય પાપની બારી અને આ રૂમમાં તો સૂર્યચૂંડ. તમને ખબર છે આનું નામ સૂર્યચૂંડ કેમ પાડવામાં આવ્યું છે? સૂર્ય વિમાનના દેવો જ્યારે શત્રુંજયની યાત્રા કરવા આવતા હતા ત્યારે સૂરજકુંડનું વિમાન અહીંયા ઉતારતા, દેવમાં તે અહીંયા ઉતારતા હતા. આ જૈન સુધી નાના સાઈડની મૂર્તિ છે. બોલો બધા મધ્ય તે શત્રુંજય નામના ગ્રંથની રચના કરી હતી. તેમાં શત્રુંજયનો સંપૂર્ણ મહિમા વર્ણન કરે છે. આ છે વીર વિક્રમસિંહનો પાળો. આ શા માટે બનાવવામાં આવ્યો? આ છે વીર વિક્રમસિંહનો પાળ્યો. પહેલાના કાળમાં કોઈ પણ પરાક્રમી પુરુષ ગામ રાજ્ય અને આપણે હવે 3 પ્રદક્ષિણા આપવાની છે. પહેલી પ્રદક્ષિણા કરતા આપણને જમણી બાજુ સહસ્ત્રકૂટના દેરાસરમાં દર્શન થશે. તો કહીશું નમો જીનારાયણ. આજે રાયણું તેની નીચે રાયણ બંગલા. શેત્રુંજય પરનું દેરાસર કે આ બંગલા તે શાશ્વત નથી, પરંતુ આ રાયણ વૃક્ષ તે શાશ્વત છે. દેવો તેને પ્રણામ. આ છે નમી વિનમીની મૂર્તિઓ. આદિનાથ ભગવાનને આપણે નમો જીયાણમ કહીએ, ત્યારે નમી અને વિનમી બે ભાઈઓને નમો સીતારામ કહીએ છીએ. આ ગંધારિયા ચૌમુખજી છે. ગંધારના રામજી શ્રાવક અને દેરાસર રામજી શ્રાવકે આ દેરાસર બનાવ્યું છે. તેમાં ચૌમુખજી ભગવાન છે. પ્રણામ. આજે કુંડરીક સ્વામીનું દેરાસર. તમને ખબર છે તેમનું સાચું નામ શું હતું? તેમનું સાચું નામ ઋષભસેન હતું. તેઓએ સ્વામીનું ચૈત્યવંદન કર્યું અને હવે ત્યાં પહોંચીશું સામે દાદાના દરબારમાં. હવે આવશે દાદાનો દરબાર. ગુરુ શ્રી આદેશ્વર ભગવાન કી જય. સપનામાં એનાથી વાતો થાય, આંખ ખુલે ને એના દર્શન થાય. પધારો પધારો. પ્રણામ. આ છે દાદાનો દરબાર. અરે જુઓ તો ખરી કેવી ભીડ છે. પડાપડી થાય છે અને પર્વના દિવસોમાં તો પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. અને તમને ખબર છે કયા દિવસે વધારે ભીડ હોય છે? તો ફાગણ સુદ 13. દર્શન કરી લીધા તરફ હવે આપણે આગળ વધીએ. હવે ધીરે ધીરે ઉતરીને રામપુર સુધી પહોંચી જઈએ. હવે ઉતરીએ છીએ. હવે આ છે દેવકીના 6 પુત્ર. તમે બધા શ્રી કૃષ્ણને તો જાણતા જ હશો ને. શ્રી કૃષ્ણના આ 6 મોટા ભાઈઓ છે. પધારો પધારો. પ્રણામ. આ છે ઉલ્કાજળ. અહીંયા ઘણા વર્ષો પહેલા પ્રભુજીના પક્ષાનું જળ ચડતું અહીંયા ભેગું થતું હતું. હવે અજીતનાથ અને શાંતિનાથ ભગવાનની ડેરી છે. જેઓએ અહીંયા ચોમાસું કર્યું હતું. તેમને પધારો પધારો પધારો. આ છે ચંદન તલાવ. ચંદન તલાવનું નામ કેમ પડ્યું ખબર છે? ચાલો એનો ઇતિહાસ જાણીએ. આદિશ્વર ભગવાનના સુધર્મ નામના ગણધર એક મહાન તપસ્વી શિષ્ય હતા. તેમનું નામ શું હતું ખબર છે? ચિલ્લણમુનિ. પ્રણામ. આખી જાત્રા તમે આ બધી જાત્રા જોઈ. આ બધી જાત્રામાં અઘરામાં અઘરી જાત્રા હોય તો ભાડવાનો ડુંગર છે. ખૂબ ખૂબ ઊંચે ઊંચે આ સ્થાન છે. તમે પ્રણામ. આ છે સિદ્ધવડ. તમે જાણો પધારો પધારો. પ્રણામ. ત્યાંથી આગળ જઈએ એટલે આદપુર ગામ આવે. ત્યાંથી નજીકમાં થોડું કેટી ગામ છે. ત્યાંથી આદિનાથ ભગવાન દરેક વખતે ત્યાંથી યાત્રા કરતા હતા. કેટલી વાર કરી ખબર છે? 99 પુરવાર. પુરવાર એટલે કે પાલ ભક્તિ. ચલો તો હવે આપણે પાલમાં જઈએ. પધારો.
જુઓ ત્યાં આગળ યાત્રિકોની સાધર્મિક ભક્તિ કરવા માટેના પાલ ગોઠવવામાં આવે છે. પાલ એટલે કે યાત્રિકોની સાધર્મિક ભક્તિ કરવા માટેના તંબુઓ. અહીં